નમસ્કાર. કેટલાક વાક્યો, કેટલાક વિધાનો, કેટલીક ફરિયાદો મોટાભાગના પરિવારોમાં અત્યારે સાંભળવા મળે છે. અથવા તો સંતાનને સ્કૂલે લેવા ગયેલી મમ્મીઓ કે પછી ઓફિસમાં સાથે સાથે કામ કરતા બે વ્યક્તિઓ એટલે કે બે પપ્પા આવી વાત શેર કરતા હોય છે. કેવી વાત? શું કરીએ? માનતો જ નથી. આખો દિવસ મોબાઈલ લઈને બેસે છે. અરે ભાઈ, શું કરીએ? આખો દિવસ ફેસબુક, આખો દિવસ આ એપ, આખો દિવસ તે એપ, બસ છોકરાઓ માનતા જ નથી. આવી ફરિયાદ કરનારા મમ્મી પપ્પાઓ પણ શું આ સોશિયલ મીડિયાના વળગણથી પર છે? આ એક પ્રશ્નાર્થ છે. પણ આપણે આ ચર્ચાને અલગ રીતે આજે કરીએ છીએ ફૂલછાપ ડિજિટોરિયલમાં, એટલા માટે કે મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને એવી સલાહ આપી છે, અત્યંત ગંભીરતાથી સલાહ આપી છે કે સગીર વયના લોકો માટે એટલે કે બાળકો માટે એટલે કે જે લોકોની ઉંમર 16 વર્ષથી વધારે નથી, જેને આપણે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન કહી શકીએ, જેને આપણે ટીન એજ ગ્રુપ કહી શકીએ, આવા તરુણ કે કિશોર વયના જે નાગરિકો છે અથવા તો આપણે એને બાળકો, એમના માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકાવવો જોઈએ અને આ વ્યવસ્થા કાનૂની રીતે કેન્દ્ર સરકારે કરવી જોઈએ એવું મદ્રાસ હાઈકોર્ટે ખોખારો ખાઈને કહ્યું છે. બહુ જ ગંભીર, બહુ જ અગત્યનો મુદ્દો છે, એટલા માટે કે આ ઘરે ઘરની સ્થિતિ છે. આપણે એને અત્યારે સમસ્યા તરીકે લઈએ કે ન લઈએ, કારણ કે એ મનોવૈજ્ઞાનિકો અને મનોચિકિત્સકોનો વિષય છે, પણ આ સ્થિતિ છે અને આ સ્થિતિ તરફ મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું છે. ઓસ્ટ્રેલિયામાં અસ્તિત્વમાં રહેલા એક કાયદાને ટાંકીને, કાયદાનો હવાલો આપીને મિત્રો આજનો ડિજિટોરિયલ એટલે કે ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ડિજિટોરિયલ ચર્ચાનો વિષય સગીર વયના લોકો માટે, ટીન એજ માટે સોશિયલ મીડિયા ઉપરનો પ્રતિબંધ. મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ જયચંદ્રન અને જસ્ટિસ કે રામકૃષ્ણનની ડિવિઝન બેન્ચે એક પીઆઈએલ ની સુનાવણીમાં એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનના ની સુનાવણી દરમિયાન કહ્યું છે કે દેશમાં સગીર વયના બાળકો, સગીર લોકો એટલે કે બાળકો માટે, ટીન એજ બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ ઉપર નિયંત્રણ આવવું જોઈએ, એના ઉપર ખાસો એવો પ્રતિબંધ આવવો જોઈએ, જેથી કરીને એના મનોશારીરિક વલણ છે એની ઉપર વિપરીત અસર પડે નહીં. આપણે જાણીએ છીએ કે સ્માર્ટફોન એની જુદી જુદી જે કંઈ પણ સુવિધાઓ છે એને કારણે હવે એ ઘરનું એક સભ્ય બની ગયું છે. પરિવારમાં 5 સભ્યો હોય તો 5 ફોન હોય, અને કદાચ જે લોકો સમજુ અથવા તો જે લોકો પોતાના બાળકનું ભાવિ સારું ઈચ્છે છે એવા માતા પિતા બાળકને 15 વર્ષ પહેલા અથવા તો એસએસસી કે એચએસસી પાસ ન કરી લે, એની પરીક્ષા ન આપી દે તે પહેલા પોતાનો મોબાઈલ આપતા નથી, એનો પોતાનો મોબાઈલ એની માલિકીનો. પણ આ બાળકો પણ મમ્મી કે પપ્પાના મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે અને આ મોબાઈલમાં એ લોકો શું જોતા હોય છે એની આપણને ખબર નથી. કેટલીક એવી રમતો પણ મોબાઈલમાં, વિડીયો ગેમ પણ હોય છે કે જે બાળકને આત્મહત્યા સુધી દોરી જાય, ટાર્ગેટ્સ પૂરા કરવાના હોય એવું આવતું હોય, અને એવી ગેમ ઉપર ભૂતકાળમાં પ્રતિબંધ મુકાયા છે. તો જુદી જુદી સાઇટ ઉપર જુદા જુદા પ્રકારના પ્રલોભનો આપણને ખબર પણ ન હોય, એમાં પછી પ્રવાસ પણ આવી જાય, અને એમાં પ્રવાસને લગતી બાબતમાં કંઈક એવી બાબત પણ આવી જાય કે જે ક્યારેય આપણા વડીલોએ વિચાર્યું પણ ન હોય. ટૂંકમાં મદ્રાસ હાઈકોર્ટને આ સુનાવણી દરમિયાન એવું લાગ્યું છે કે સોશિયલ મીડિયા સાઇટ્સનો, આવા બધા ઉપકરણો ઉપર આવતી એપ્સનો ઉપયોગ અમર્યાદ થાય તો બાળકોના મન ઉપર, બાળકોના અભિગમ ઉપર એની વિપરીત અસર પડી શકે. અને એટલા માટે કેન્દ્ર સરકારને મદ્રાસ હાઈકોર્ટે એમ કહ્યું છે કે આ સ્થિતિને નિવારવા માટે થઈને કેન્દ્ર સરકાર કાયદો બનાવે. મા બાપની, માતા પિતાની, વાલીઓની, વડીલોની અલબત્ત જવાબદારી છે, પણ સરકાર પણ આને કાનૂની રીતે બહુ ગંભીરતાથી લે, આવો આગ્રહ
હાઈકોર્ટે સેવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારનો કાયદો અત્યારે અસ્તિત્વમાં છે. 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ત્યાં સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ છે અને આ કાયદા અંતર્ગત ફેસબુક, ટિકટોક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મને સગીર લોકો તેના એકાઉન્ટ છે એને હટાવી દેવામાં આવ્યા છે. એને હાનિકારક કન્ટેન્ટથી બચાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. હવે પછી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, થ્રેડ્સ, એક્સ, સ્નેપચેટ, કીક, ટ્વીટ, ટિકટોક, રેડિટ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ ઓસ્ટ્રેલિયામાં કિશોર વયના બાળકો માટે, તરુણો માટે બ્લોક રહેશે. આ કાનૂન સંદર્ભે વિવાદ પણ છે, એનો થોડો વિરોધ પણ છે. લોકો એને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે પણ સાંકળે છે. અત્યારે જે આપણે કોરોના કાળમાં જોયું તે પ્રમાણે શિક્ષણ પણ ઘણું બધું આ એપ્સ અથવા તો સોશિયલ મીડિયા આધારિત થઈ ગયું છે. ઘણા બધા પ્રોજેક્ટ્સ, ઘણા બધા સંદર્ભો કે વિદ્યાર્થીઓને જુદી જુદી સાઇટ્સ ઉપરથી મળતા હોય છે, એવું પણ બની શકે. પણ માણસનું મન છે એટલે એ સકારાત્મક અને ઉપયોગી કન્ટેન્ટ લેવાને બદલે અથવા તો એ લેતા ક્યારે નુકસાનકારક કન્ટેન્ટ તરફ વળી જાય એ પણ કહેવાય નહીં. એટલે આ કન્સર્ન સાથે, આ નિસ્બત સાથે હાઈકોર્ટે, મદ્રાસ હાઈકોર્ટે એવું કહ્યું છે કે ભારતમાં પણ ઓસ્ટ્રેલિયાની જેમ આ કાયદો હોવો જોઈએ. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મુદ્દો અહીંયા પણ આવશે, અભ્યાસનો મુદ્દો અહીંયા પણ આવશે. પ્રશ્નો ઘણા બધા છે. આનો અમલ કઈ રીતે થઈ શકે? બાળકનો પોતાનો મોબાઈલ હોય તો બાળક પોતાનું નામે એકાઉન્ટ કરાવે તો કદાચ આ બધી જ એપ્સ છે એમાં એનું એકાઉન્ટ છે રજીસ્ટર ન થાય અને એનો ઉપયોગ ન કરી શકે. પણ કોકનો મોબાઈલ લઈને, કોકના થોડો એકાદ બે વર્ષ મોટો મિત્ર હોય અને એના મોબાઈલમાંથી કંઈક એક્સેસ થઈ શકે, બીજા કોકના મોબાઈલમાંથી કંઈક કોઈ કરે, તો આને નિયંત્રિત કરવું અલબત્ત કોઈ પણ લીગલ એજન્સી માટે અઘરું છે. જેમ આપણે થોડા સમય પહેલા સાયબર ક્રાઇમની ચર્ચા કરી હતી કે એને નિયંત્રિત કરવાનું કામ બહુ અઘરું છે. ક્યાંથી, કયા ખૂણેથી કોણ આપણા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડે છે આપણને ખબર નથી. પોલીસને એ ખબર પડે કે આ દુકાનમાંથી ચોરી થઈ છે, પણ પોલીસને એ કેમ ખબર પડે કે આ એકાઉન્ટમાંથી અત્યારે ચોરી થઈ રહી છે? આ જ બાબત અહીંયા પણ લાગુ પડશે. પણ એટલે જો આનો ઉકેલ અઘરો હોય એનો અર્થ એમ નથી કે કોર્ટની વાત ખોટી છે. એટલા માટે કે આ બધાની ચિંતાનો વિષય તો છે જ. મા બાપને, માતા પિતાને આની ચિંતા તો છે જ કે દીકરા દીકરીઓ વધારે સોશિયલ મીડિયા ઉપર એન્ગેજ્ડ રહે છે, જેને આપણે સ્ક્રીન ટાઈમ કહીએ છીએ. એ સ્ક્રીન ટાઈમ એનો બહુ જ વધારે હોય છે. એક જ બસ સ્ટેન્ડ ઉપર, એક જ સ્થળે બેઠેલા 4 થી 5 મિત્રો એકબીજા સાથે વાત કરવાની બદલે એના એક હાથમાં ચાનો કપ હોય, બીજા હાથમાં મોબાઈલ સ્ક્રોલ થતો હોય. આવી સ્થિતિ આપણે ઘરમાં પણ જોઈએ છીએ. ઘરમાં પણ 4 સભ્યો હોય, 4ના હાથમાં મોબાઈલ હોય અને એ લોકો પોતપોતાના ચેટમાં વ્યસ્ત હોય છે. આ આજના સમાજની વાસ્તવિકતા છે. એક સમય હતો જ્યારે કોઈ માણસ મુસાફરી કરતો હોય, મુંબઈની લોકલ ટ્રેન હોય કે રાજકોટથી જુનાગઢની બસ હોય, તો એ વર્તમાન પત્ર, પુસ્તક, સામાયિક એવું લઈ અને બસમાં કે ટ્રેનમાં ચડતો અને પોતે જ્યાં પહોંચવાનું ત્યાં પહોંચે ત્યાં સુધીમાં એને મનગમતો લેખ, મનગમતા સમાચાર, કોઈ કોલમ, કોઈ નવલિકા, કોઈ નવલકથા એ વાંચી લેતો. એ દિવસો બહુ જ હવે આપણને યાદ આવે એવી સ્થિતિ થઈ ગઈ છે અને દરેકના હાથમાં મોબાઈલ છે. કોઈ વ્યક્તિ આર્થિક રીતે પછાત હોય, આર્થિક રીતે ઓછો સક્ષમ હોય, સામાજિક રીતે એનું સ્તર જે પણ હોય, પણ એની પાસે સારામાં સારો, જેને સ્માર્ટ કહી શકાય છે, જે કહેવામાં આવે છે, એવો ફોન હોય છે ને ફોનમાં આ બધું જ હોય છે. એક ઉંમર પછી માણસનું મન નક્કી કરી શકે કે આ મારે કરાય, આ ન કરાય. ડૂઝ એન્ડ ડોન્ટ્સ જે સ્કૂલમાં શીખવવામાં આવે, મમ્મી પપ્પા દ્વારા શીખવવામાં આવે, એનું ગ્રહણ 16 વર્ષ સુધીના બાળકો કેટલું કરે એ બહુ મોટો પ્રશ્ન હોય છે. એ પછી એક પરિપક્વતા હોય છે, એ પછી સામાજિક શરમ પણ હોય છે. એટલે વેબ સિરીઝ હોય કે મોબાઈલ ઉપર આવતી કોઈ સામગ્રી હોય, એની અસર મન કેટલું ઝીલે એનું નિયંત્રણ વ્યક્તિ કદાચ પોતે કરી શકે, પણ 16 વર્ષ પહેલાના સમયમાં આ ઓછું સંભવ હોય છે. એના માટે મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે આ કાયદો અત્યંત જરૂરી છે. આ પીઆઈએલ તો થઈ હતી 2018માં. આજથી 7 વર્ષ પહેલા
પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન મદ્રાસમાં હાઈકોર્ટમાં થઈ હતી. મદુરાઈ જિલ્લાના એસ વિજયકુમાર નામના કોઈ એક વ્યક્તિએ આ જનહિતમાં યાચિકા દર્જ કરી હતી કોર્ટમાં અને એમણે માંગણી કરી હતી કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે એ લોકો પેરેન્ટર વિન્ડો એટલે કે શું મારા મોબાઈલમાં કે મારા ઘરમાં પડેલા ઉપકરણમાં શું ન જોઈ શકે એનો પણ એક વિકલ્પ આપે. એની સુનાવણીમાં મદ્રાસ હાઈકોર્ટે આ વાત કરી છે. હજી 2 દિવસ પહેલા સૈનિકો માટે પણ સોશિયલ મીડિયાના ઉપયોગ પર નિયંત્રણનો મુદ્દો ચાલુ છે. આ મુદ્દે લગભગ બહુ ઓછા એવા લોકો છે કે જે પોતે એવું ઈચ્છે કે પોતાના બાળકો છે એ કોઈ આપણે જેને આપણી ભાષામાં કીધું આડા રસ્તે ચડે. હા, બધું જ સોશિયલ મીડિયાને કારણે જ થાય છે, બધું આ સાઇટ્સને કારણે જ થાય છે એવું પણ નથી. પણ સમાજમાં જે રીતે ગુનાઓનું પ્રમાણ, ખાસ તો જેને રિલેશનશિપ જે કહેવાય સંબંધોની ગૂંચ વગેરેનું પ્રમાણ જે વધી રહ્યું છે એમાં મનોચિકિત્સકોની દ્રષ્ટિએ પણ સોશિયલ મીડિયાની ભૂમિકા મહત્વની છે. મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે ને ત્યાં સુધી કહ્યું છે કે જ્યાં સુધી આ કાયદો અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી આના કેમ્પેઇન ચલાવવાની, ઝુંબેશ ચલાવો. દેશભરમાં સંબંધિત વિભાગો એ આ મુદ્દો લઈને જાય અને લોકોને સમજાવે કે તમારા બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત કરે. એને અભ્યાસમાં જરૂર છે, એને થોડું ઘણું ફ્રેશ થવું છે, માનસિક રીતે એને બદલાવવું જોઈએ છે એટલું માટે કરે. પણ તમે એના ઉપર ધ્યાન રાખો કે તમારી દીકરી કે તમારો દીકરો શું જોવે છે. કેન્દ્ર સરકાર ક્યારે કાયદો બનાવશે, ક્યારે એનો અમલ થઈ શકશે, આ બધી જ ભવિષ્યની વાત છે. પણ આજની તારીખ આ મુદ્દો બહુ અગત્યનો છે, બધાની ચિંતાનો વિષય છે. બધા વતી મદ્રાસ હાઈકોર્ટે આની ચિંતા કરી છે અને કેન્દ્ર સરકાર પણ સ્વાભાવિક રીતે આ બાબતે ચિંતિત હશે એવું આપણે એટલા માટે કહી શકીએ કે એક સમય હતો કે જ્યારે ઘણી બધી વેબ સિરીઝ ઉપર, ઘણી બધી એપ્સ ઉપર પણ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. એક આખો મંચ શરૂ થયો હતો કે વિકૃત કે વિભત્સ કન્ટેન્ટ છે, સાંસ્કૃતિક મૂલ્યોને હાનિ પહોંચાડે એવું કન્ટેન્ટ આવા પ્લેટફોર્મ ઉપરથી રજૂ ન થાય એના માટેની એક ઝુંબેશ પણ ચાલુ થઈ હતી. આપણે વૈશ્વિક છીએ, વિશ્વની સાથે આપણે ચાલવાનું છે. આ બધી જ વાતોની સાથે બાળકોના મનોવલણ ઉપર પણ ધ્યાન આપવાનું છે. મુદ્દો ગંભીર છે. કોર્ટે કહ્યું છે સરકાર વિચાર કરશે. આપણા ઘરની સરકાર વાલીઓ છે, માતા પિતા છે. કેન્દ્ર સરકારને બીજા ઘણા કામ છે. આપણી પાસે આપણા સંતાનોથી વિશેષ કોઈ કામ હોઈ શકે નહીં. આપણે પણ આ બાબતે વિચાર કરીએ. સોશિયલ મીડિયાનો આવકાર હોય, ડિવાઇસના ઉપયોગ પર પ્રતિબંધ ન હોય, પણ નિયંત્રણ તો હોવું જોઈએ. આવું મદ્રાસ હાઈકોર્ટ માનતી હોય તો આપણે પણ આ અંગે વિચાર કરવો જોઈએ. ફૂલછાપના આ ઓડિયો વિઝ્યુઅલ ડિજિટોરિયલમાં આજનો મુદ્દો આટલો. ફરી નવા વિષય સાથે મળીશું. મિત્રો, ફૂલછાપ ડિજિટોરિયલને આપ સૌએ સરસ આવકાર આપ્યો છે. આપ જોવો છો, એમાં કોમેન્ટ્સ પણ કરો છો. જોતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, તમારા વિચારો શેર કરતા રહેજો. તો આ હતો ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ, ફૂલછાપ ડિજિટોરિયલ.